નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ભારત સરકારની એવી સ્કોલરશિપ યોજના વિશે વાત કરવાના છીએ જેના વિશે 99% વિદ્યાર્થીઓને તો માહિતી જ નથી. આ યોજના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે, જેની અંદર SC, ST, OBC, EWS, NTDNT તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપ કયા ધોરણની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, કેટલી સ્કોલરશિપ આપવામાં આવે છે અને આ સ્કોલરશિપ મેળવવા માટેની લાયકાત શું હોવી જોઈએ એ વિશેની તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ભારત સરકારની સ્કોલરશિપ યોજના 2025 સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ. 99% વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ વિશે માહિતી જ નથી. SC, ST, OBC, EWS વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ મળશે. તો તમે જોઈ શકો છો, જેની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી છે એ પ્રમાણે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વર્ષ 2025 માટે SC તથા અન્ય લાભાવંચિત સમૂહના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પૂર્વ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિઓની જાહેરાત કરે છે. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા એમના માટે પૂર્વ મેટ્રિક સ્કોલરશિપ એટલે કે પ્રી મેટ્રિક સ્કોલરશિપની જે છે એ જાહેરાત સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વર્ષ 2025 માટે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત જે પહેલી યોજના છે એ તમે અહીંયા જોઈ લો, SC વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પૂર્વ શિષ્યવૃત્તિ, એની અંદર SC વર્ગ સંબંધિત વિદ્યાર્થી. તો જે આ પહેલી ઘટક છે એટલે કે પહેલી યોજના છે સ્કોલરશિપ, એની અંદર જે SC કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવે છે. SC કેટેગરીના વિદ્યાર્થીઓને જ આની અંદર જે છે એ સ્કોલરશિપનો લાભ આપવામાં આવે છે અને માતા પિતા / વાલીની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં. જો તમે SC કેટેગરીના વિદ્યાર્થી હોય અને તમારી જે છે એ આવક 2.5 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો તમે આ સ્કોલરશિપનો જે છે એ લાભ મેળવી શકો છો. માન્યતા પ્રાપ્ત વિદ્યાલયોમાંથી ધોરણ 9 તથા ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી, તો જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10ની અંદર અભ્યાસ કરી રહ્યા હોય એમને અને SC કેટેગરીના હોય અને માતા પિતાની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો એમને આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે. લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર દ્વારા જે છે એ કરવામાં આવશે અને સૌથી ગરીબ પરિવારના અરજદારોને પ્રાથમિકતા. તમે જો ડેઇલી સ્કૂલે જતા હોય તો તમને જે છે એ 3500 રૂપિયા જે છે એ સ્કોલરશિપ વર્ષે આપવામાં આવશે અને તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો તમને ₹7,000 જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 10%નું જે છે એ વધારાનું ભથ્થું પણ આપવામાં આવે છે. તો જે પહેલી સ્કોલરશિપ યોજના છે એ માત્ર SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે. આવક મર્યાદા જે છે એ 2.5 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. તમે ધોરણ 9 અને 10ની અંદર અભ્યાસ કરતા હોવો જોઈએ અને જો તમારી પરિસ્થિતિ વધારે ગરીબ હશે તો તમને આ સ્કોલરશિપની અંદર પ્રાથમિકતા જે છે એ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ દરરોજ ઘરેથી સ્કૂલ અવર જવર કરે છે એમને જે છે એ 3500 રૂપિયા સ્કોલરશિપ અને જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એમને જે છે એ ₹7,000 જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે. સ્કોલરશિપની જે આ બીજી યોજના છે એ તમે જોઈ લો, અસ્વચ્છ અને જોખમી વ્યવસાયમાં કાર્યરત માતા પિતા / વાલીના બાળકો માટે મેટ્રિક પૂર્વ શિષ્યવૃત્તિ યોજના. તો આની અંદર કોઈપણ કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે એ એપ્લાય કરી શકે છે અને એની લાયકાત છે વિદ્યાર્થી જેમના માતા પિતા / વાલી અસ્વચ્છ અથવા જોખમી વ્યવસાયમાં કાર્યરત છે. કોઈપણ આવક મર્યાદા પાત્રતા નથી, એટલે કે તમારી ગમે તેટલી આવક હોય તમે આ સ્કોલરશિપ યોજના માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. માન્યતા પ્રાપ્ત વિદ્યાલયોમાંથી ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી, એટલે કે તમે ધોરણ 1 થી 10ની અંદર કોઈપણ ધોરણની અંદર અભ્યાસ કરતા હોય તમને આ યોજના અંતર્ગત જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર છે. લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને સૌથી ગરીબ પરિવારના અરજદારોને જે છે એ પ્રાથમિકતા આપવામાં આવશે. પ્રતિ વર્ષ ડે સ્કોલર માટે જે છે એ 3500 રૂપિયા સ્કોલરશિપ અને જો તમે હોસ્ટેલમાં રહીને અંદર અભ્યાસ કરતા હોય તો તમને ₹8,000ની સ્કોલરશિપ જે છે એ આપવામાં આવશે. અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાનું જે છે એ 10% ભથ્થું જે છે એ મળવાપાત્ર રહેશે. તો તમે જોઈ શકો છો, જે પણ જે છે એ માતા પિતા અસ્વચ્છ અથવા જોખમી વ્યવસાયની અંદર કામ કરતા હોય એમના માટે જે છે એ કોઈપણ પ્રકારની આવક મર્યાદા નથી. તમે ધોરણ 1 થી 10ની અંદર અભ્યાસ કરતા હોવો જોઈએ અને સૌથી જે ગરીબ હશે એમને જે છે એ આ સ્કોલરશિપ અંતર્ગત પ્રાથમિકતા આપવામાં આવશે. તમે દરરોજ ઘરેથી સ્કૂલે જતા છો તો તમને ₹3500 સ્કોલરશિપ આપવામાં આવશે અને તમે હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતા છો તો તમને ₹8,000 જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે. હવે આ સ્કોલરશિપ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો એના માટે તમે જોઈ શકો છો, વિદ્યાર્થી પાસે માન્ય મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, આધાર સાથે જોડાયેલ બેંક ખાતું, આવકનું પ્રમાણપત્ર, ગત વર્ષની માર્કશીટ અને જાતિ પ્રમાણપત્ર હોવું જોઈએ. અને અહીંયા જે લિંક આપવામાં આવેલી છે એના પર જઈ અને તમે આ યોજના માટે અપ્લાય કરી શકો છો અને વધારે ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો. તો આ યોજનાની લિંક છે એટલે કે જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે ત્યાં જઈ અને આ ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે
ભારત સરકાર દ્વારા ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે પ્રી મેટ્રિક સ્કોલરશિપ આપવામાં આવે છે એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.